મહીસાગર જિલ્લામાં એક એવું અનોખું ગામ આવેલું છે. ત્યાં 1986ના સમયથી રાજીવ ગાંધીની પૂજા અર્ચના કરવામાં આવે છે. વાત છે કડાણા તાલુકાના સરસવા ગામની, જ્યાં કડાણા તાલુકામાં 1986ના સમય દરમિયાન રાજીવ ગાંધીએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને તે વિસ્તારમાં રોજગારી પૂરી પાડી હતી, જેને યાદ કરીને આજે પણ ગામના લોકો હોળીના તહેવાર નિમિત્તે શિવ પૂજા કરી રાજીવ ગાંધીની પણ પૂજા અર્ચના કરે છે. મહારાજ આ બાજુ હા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામ છે અને આ ગામે આજ રોજ મેળો ભરાય છે. મેળાનું મહત્વ એવું છે કે હોળી પર્વની અંદર 11 આવે એટલે એના આદિવાસીઓ પહેલેથી આ તહેવાર મનાવતા આવ્યા છે. પણ મેળાનું ખાસ મહત્વ એ છે કે 22 માર્ચ 1986ના રોજ દેશના વડાપ્રધાન માનનીય આદરણીય રાજીવ ગાંધીજી આ ગામની મુલાકાત લીધી હતી અને દુષ્કાળગ્રસ્ત વખત હતો અમારો. એ સમયે રાજીવ ગાંધીએ મુલાકાત કરી અને રોડ રસ્તા, પાણી, શિક્ષણ વગેરેની ગામમાં સુવિધાઓ આપી અને એ દિવસથી અહીંની પ્રજા રાજીવ ગાંધીજીને પોતાના આરાધ્ય દેવ તરીકે પૂજે છે. અહીંયા શિવજીનું મંદિર પણ આવેલું છે ગામમાં અને એના બંને રાજ્યના ગુજરાત, રાજસ્થાન અને એમપી જેવા રાજ્યોની પબ્લિક અહીંયા આવે છે અને રાજીવ ગાંધીની પણ પૂજા કરે છે અને શિવજીની પૂજા કરે છે અને આમળી 11ના રોજ હર્ષોલ્લાસથી મેળાને મજા માણે છે. જય આદિવાસી. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે કે જેને અમે બોર્ડર વિલેજ તરીકે ઓળખીએ છીએ, અહીંયા 23/3/1986ના રોજ સ્વર્ગસ્થ રાજીવ ગાંધી આ ગામની મુલાકાતે આવેલા. એ વખતે આ એરિયાને અકાલ જાહેર કરવામાં આવ્યું હતું અને એમના માનમાં આજે આ ગામે આમળી 11નો મેળો ભરાય છે. અહીંયા 3 રાજ્યોની પબ્લિક મળે છે, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન, અને મોટાભાગની પબ્લિક, આદિવાસી પબ્લિક અહીંયા પોતાની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરે છે. અમારા ગામ તરફથી અહીંયા અત્યારે પાણીની સુવિધા નથી, તો ગામ તરફથી પાણીની સુવિધા કરવામાં આવે છે અને સુરક્ષાકર્મી એમની સુરક્ષા પૂરી પાડે છે. અને આજ દિવસ સુધી આ મેળાની અંદર કોઈ પણ પ્રકારનો ઇસ્યુ થયો નથી અને મોટા પાયે અહીંયા આમળી 11નો 2 દિવસનો મેળો ભરાય છે અને ભવિષ્યમાં આ મેળાનું મોટું સ્વરૂપ થાય અને 2-3 દિવસનો પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવે અને આ રીતે મેળો અમારો અહીંયા અવિરત ચાલુ રહે એવી શુભેચ્છાઓ અને ગામ વતી આપ સૌને જોહાર બધાય. જય જોહાર, જય આદિવાસી. ઉત્તર સરસવાના ગામે આ નીલકંઠેશ્વર મહાદેવનું આમળી 11ના દિવસે આ મેળો ભરાય છે અને આમળી 11નું આ ક્ષત્રિયો અને તમામ સર્વ સમાજને આ બધોને આ તહેવાર ઉજવે છે. એ નિમિત્તે તે દિવસે આમળી 11ના દિવસે રાજીવ ગાંધી આ ગામે સરસવા ઉત્તરે આવેલા અને તે દિવસથી આ આમળી 11નો મેળો પ્રખ્યાત થઈ ગયેલો છે. તેને દુકાનો મોટા પાયા પર આવે છે અને અહીંયા નીલકંઠેશ્વરમાં દુકાનો અને સમાજ બધા ટોટલી રાજસ્થાન અને ગુજરાતના માણસો એકઠા થાય છે. સરહદ ઉપર આવેલું હોવાના કારણે અહીં રાજસ્થાનના માણસો પણ એકઠા થાય છે, ગુજરાતના પણ થાય છે અને આ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરે છે અને લોકો આ નિમિત્તે આમળી 11ના મેળાને વર્ષો વર્ષ પરંપરાગતથી ચાલુ રાખેલો છે. 1983 સાલથી આ મેળો ચાલુ છે. નવીન બાંધકામ કરીને આ મંદિર ટેકરા પર ત્યારનું આ બનાવેલું છે
અને ત્યારથી આ મેળો પ્રખ્યાત છે આંબળી અગિયારસનો. સર્વ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને રાહુલ ગાંધીના નામથી પણ લોકો કહે છે કે આ મેળો રાહુલ ગાંધી આ દિવસ આવેલા એટલા માટે આ મેળાનું નામ રાહુલ ગાંધીના આંબળી અગિયારસનો મેળો એમ કહે છે. સર્વ લોકો એમ બોલે છે અને એ લોકોની ભાવના પણ અત્યારે એવી ચાલી રહી છે. અને સર્વ લોકો અહીં નીલકંઠેશ્વર મહાદેવની પણ પૂજા કરવા માટે આવે છે. સર્વ ભાવનાથી આવે છે. સર્વત્ર સત્ય કર્મથી અને પુણ્ય કર્મની ભાવનાઓથી આ નીલકંઠેશ્વર મહાદેવની પૂજા કરવા માટે આવે છે. વર્ષોથી મહારાજ પણ બેસે છે અને મહારાજ લોકોના આશીર્વાદ પણ આલે છે. સત્કર્મ કરે, સારી ભાવના રહે એ નિમિત્તે દરેકને પૂજન અર્ચન કરીને આશીર્વાદ પણ આપે છે અને આંબળી અગિયારસની એમની શુભકામનાઓ પણ આપે છે. શું નામ મહાદેવ નીલકંઠેશ્વર. શું નામ આપણું? મારું નામ જગદીશભાઈ મહારાજ,